મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજે મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. ભગવાનને દૂધ પણ ચડાવી દીધું છે અને પ્લસમાં અમે ચા પણ મૂકી દીધી છે. ચા ખાવા આવી છે. બધું પહેલાં બ્લોગ લઈ લો અને પછી ચા પી, કારણ કે રોજ વહેલી ચા પી લઉં છું, બ્લોગ પછી સ્ટાર્ટ કરું છું. અને પાણી મૂકી દીધું છે, ભાત પલાળવા મૂકી દીધા છે અને રુદ્રભાઈ ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. બ્રશ થઈ ગયું 2 મિનિટમાં તો એનું બ્રશ આમ ને આમ તો બ્રશ. સરસ, ચાલો તો અને જો પાછા આજ પણ સરસ ફૂલ ખીલી ગયા છે મારી વાડીમાં, છે ને મસ્ત મસ્ત ઓરેન્જ. અહીંયા એક ફૂલ ખીલી ગયું છે ગુલાબી કલરનું. બાકી જો મસ્ત મજાની સવાર છે, થોડો થોડો તડકો છે, થોડી થોડી ધૂપ છે, છાંવ છે ને મસ્ત મસ્ત મજાનું. સરસ, ચાલો તો હવે આપણે તમને હોમ ટૂર કરાવી દીધી મારા અત્યારમાં. અને જો આ સ્ટેન્ડ આપણું, એમાં કપડાં પણ ગોઠવી દીધા આપણે. હા તો ઓન છુપન છુપનમાં પાણી ઉપર બેસી જવાનું. બે હાઈ તૂટી ગઈ. તો પાછું મને હા, ડેડની ભૂંગળી પાછી ભાંગવાની. એવું નહીં કરવાનું. મસ્ત મસ્ત મજાનું છે સ્ટેન્ડ. સરસ છે. મારી હાઈટ જો ના તે સ્ટેન્ડની આ હાઈટ જો. કપડાં મસ્ત આવી જાય, જેટલા મારા છે એટલા તો આવી જ જશે મારા કપડાં. આ જો મારી હાઈટ જો ના સ્ટેન્ડની હાઈટ છે. પડશે બહુ ખતરનાક. કંઈ તું સ્ટન્ટ ન કરતો ત્યાં. સરસ, ચાલો તો આપણે હવે ચા પાણી પી લઈએ. ચા પાણી પીને રોટલી માંડીએ. રોટલી માંડીને પછી બપોરની રસોઈની તૈયારી કરીએ. રુદ્રભાઈ ફ્રેશ થઈને જાશે સ્કૂલે. હોમવર્ક થઈ ગયું બધું? હા, શું આપ્યું તું આજે? હું બકાઈ દીધું. ઓકે, સારું, ચાલો પછી મળીએ આપણે. ચલો, આજ તો 11:15 વાગી ગયા છે. રુદ્રભાઈ સ્કૂલે જાય છે, કારણ કે આજ શનિવાર છે. શનિવારે એની બસ વહેલી આવે એટલે એ વહેલા તૈયાર થઈ ગયા છે. અને આજે એને સ્પોર્ટનો પહેરવાનો હોય ડ્રેસ, એટલે એને આજે આ કપડાં પહેર્યા છે, ટ્રેક ટી શર્ટ. અને બધું આવી ગયું બેટા? નાસ્તા બોક્સ, વોટર બેગ લીધો? નાસ્તો લીધો? સરસ, ચાલો બાય, જય શ્રી કૃષ્ણ. નીચે મસ્તી બહુ ના કરતો બેટા. તો ચલો, રુદ્રભાઈ સ્કૂલે જતા ગયા અને આપણે રોટલીનું કામ ચાલુ છે. અને હિરન કિચનમાં છે. ઓય ઓય, બોલો. શું બનાવો તમે? શાકનો વઘાર. શું છે મેનુમાં? તો પૂછ્યું નથી. આમ આજાક મોઢું બતાવો. આમ ટીંડોળા બટાકા. ટીંડોળા બટાકા. ઓકે, આના આऊंगा आऊंगा 2-3 दिन સમય થઈ रुकेंगे ગયો છે आएंगे. અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. જમવામાં તો મેં જે વઘારેલી ખીચડી બનાવી છે, સાંજની ખીચડી बस बढ़िया है, વઘારી નાખી. खाना खाने बैठे અને हैं सब. મરચાં કર્યા છે, છાશ છે, छाछ है, मरचा है, छोले सब्जी ठीक है, है, वो हमारा है, YouTube का चैनल है, देखना सब्सक्राइब करके वीडियो. पानी આવી ગયું મોઢામાં. है? અને જમવા બેઠા. ચલો, अच्छा, हाँ, इसीलिए नाम याद रहे. વઘારેલી ખીચડી છે, હિરન દહીં આડે ખાય છે, મરચાં છે, આ દહીં છે, આ છાશ છે, આ વઘારેલી ખીચડી છે, अच्छा अच्छा है, देखना रोज देखना. આ છોલે છે અને રોટી તો કાઢી पक्का નથી. पक्का. चलो मैं हाँ मम्मी का नंबर भेजता हूँ अभी आपको. हाँ? એવી બની એક નંબર તુજે કમલ. કેવું કેવું બન્યું જમવાનું? હા હવે ઈ બાકી રહ્યું, હરદ્વાર મોકલી દો. તો કે તારા ડેડી શું કે ઓલા ભાઈને કે છોકરાની પરીક્ષા છે, બધા છોકરા લગ્ન થઈ જાય પછી આવશું અમે. કે હરદ્વાર ને મથુરા ને બધે જાત્રા કરવા બુઢાપામાં જ જવાય, જવાનીમાં નો જવાય. મોટા ભાઈ છોકરા ને ધક્કા મારવા ગંગાજીમાં કે લે જાઓ, અમે બહુ હેરાન કર્યા અમને. અમે બે કઈ નથી તમ ધક્કા મારી એટલે હે
ધક્કા નો મારે, પાણો બાંધીને ધક્કો મારે, પાછા આવે જ નહીં. પાછી નીકળે જ નહીં. ખાલી ધક્કો નો મારે. હારા માયલો પાણો બાંધે. એમને જીવતા રહી જાય તો એમ. અને ખબર બહાર છે નીકળી એમને જાય. તને તો ખબર છે કે મારી મમ્મી તો આમે પાણીથી બીવે છે એટલે એકવાર ગઈ પાછી આવવાની જ નથી. ના બાપા ના, તમને મારી ના ક્યાં જવા. ઈ નહીં પછી ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકશે, મિસ યુ મમ્મી, મિસ યુ ડેડી. પછી ઓલું આવ્યું છે ઓલું યાદ તમારી અમને રે આવશે અંતરિયા મારા સોના રે. સારું અમુક ચલો લોકો તો તો યાદોમાં હોય ની જેવા ગીતો અમુક. તો તું ઓલું મૂકજે, મને ઈ બહુ ગમે ને. આવ્યું છે ચિઠ્ઠી ના કોઈ જાને ભાઈ મારે હવે કઈ નથી મૂકવા. ઈ મૂકજો મરી ગયો ને પછી. જાને વો કોન સા દેશ જહાં તુમ ચલે ગયે. હું જે મને ક્યાં ક્યાં ઉઠાવે એવું કરું તો ખબર. હા, ઘરમાં જ ન કરવા દે. અને તાર ડેડી કયું ગીત મૂકશે? યાદ તમારી. ઈ તો કે કબૂતર જા જા જા. કબૂતર જા. આપણું તો અલગ જ છે. અને તારા ડેડી ઈ મૂકશે પછી નહીં. કયું મૂકશો મને તો કયો. સાજન તારા સંભારણા નહીં રે ભૂલાય નહીં રે ભૂલાય. આપણે એક જ શોર્ટ કેપ્શન લખવાનું, જાન બચી લાખો પાઈ. हाँ तुम मोटा नहीं तो पाया कोई और जाता सही नहीं, तुम नहीं तो कोई और ના सही, ના, હવે कोई તો और ઓર नहीं નહીં, तो ના कोई હવે और ઓરનો सही, ભરોસો ન કરે બાપા. હવે એકમાં જ કાઈ ગયા. तुम नहीं तो कोई और सही, कोई और नहीं तो कोई और એ सही. પ્રોજેક્ટ ન કરે હવે. સારું સારું ચલો જમી લઈ, મને તો ભૂખ લાગી છે ક્યારની ને ચોટી થઈ ગયું અડધું તો. 6 વાગી ગયા છે, ઉઠી ગયા તો હીરેને ચા બનાવી, મેં ઉકાળી અને મૂકી દીધી. ચા પી લીધી છે અને ઈ બેસી ગયા છે ફોન લઈને, અને મારો ફોન નથી એટલે એનો ફોન લઈ ગઈ. બાકી મચડશે ખરા જ તે, પછી એમ કે તારો ફોન હું નહીં ચેક તો કરવી પડે ને, ગર્લફ્રેન્ડ રાહ જોતી હોય મારી બધી અટાણે. અમારો ટાઈમ થઈ ગયો 6 વાગ્યાનો. 6 વાગ્યાનો હા. એટલે નાઈડ તૂટતી હોય એની ફોન વગરની. સરસ ચાલો ચા પી લીધી છે અમે. ચા પીને હવે થોડીક વાર કામ બધું પતાવીને પછી રોટલી માંડશું સીધા. સાંજની રસોઈની તૈયારી કરશું અને મળીએ પાછા 8:30. 11 જેવો સમય થઈ ગયો છે. બધા લોકો સૂઈ ગયા છે, ખાલી હું ને ડેડી જાગીએ છીએ. મમ્મીને સૂઈ ગઈ છે અને જમી લીધો, કાઢી લીધો બસ. અને તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો તે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને જો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું કાલે નવી એનર્જી અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.